મિત્રો, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે અને ખૂબ જ અંદરોઅંદરના ટાટિયા ખેંચ ડખ્ખા ચાલી રહ્યા છે, એ બધું બહાર આવી રહ્યું છે. હમણાં જ તમે જોયું કે કરચલિયાપરા વોર્ડના 4 નગરસેવકોએ હર્ષ સંઘવીને ગૃહમંત્રીને પત્ર પાઠવીને લખ્યું હતું કે ભાઈ હાલ અહીંયા કરચલિયાપરામાં બિહાર અને યુપી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે ભાજપની હાલની જે શાસન છે એની અંદર પ્રજાનો મરો થઈ ગયો છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. એ જ રીતે હમણાં 2 દિવસ પહેલા આપ જુઓ તો એક નીતિનભાઈ રાઠોડ નામની વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીનો જે હોદ્દેદાર છે, પદ ઉપર છે, એને કોઈ બુટલેગરોએ ઢોરમાર મારી અને હોસ્પિટલાઇઝ કર્યો અને પોતે પણ હૈયાવરાળ કાઢતા હતા. આ પહેલા એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર ચિત્રા વિસ્તારમાં એના ઘરમાં ઘૂસીને બુટલેગરોએ એમના પરિવારને એમને પણ માર્યા. તો મિત્રો, આજે મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સુરક્ષિત નથી. એ હદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્થિતિ કથળી ગઈ છે અને ગુજરાતની અંદર આપ જુઓ છો કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા નેતાઓના મંત્રીઓના એના પુત્રોના એના પરિવારના એક પછી એક કૌભાંડો હોય, ચાહે ભ્રષ્ટાચાર હોય, મારામારી હોય, ગુંડાગીરી હોય, વ્યભિચાર હોય, આવી તમામ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પરિવારના લોકો આમાં સંડોવાયેલા છે. પ્રજા જોઈ રહી છે અને ખરેખર આ શાસન જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ડામાડોળ થઈ ગયું છે. અંદરો અંદરના ડખ્ખા હોય એટલે આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય, ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આવનારા દિવસોમાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એની અંદર પણ ગુજરાતની અને ભાવનગરની જનતા ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાની છે અને ઘર ભેગી કરવાની છે.